ઈરાનની યાત્રા કરનારા ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી। ભારતીય દૂતાવાસે કહ્યું, ઈરાનની બિનજરૂરી યાત્રા પહેલા ઈરાનની વર્તમાન સ્થિતિની મેળવે જાણકારી। ચીનમાં એસસીઓ સમિટ દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ। કહ્યું, આતંકવાદ, ઉગ્રવાદ અને વિભાજનવાદ સામે લડવા થઈ હતી એસસીઓની સ્થાપના। ત્રણેય દૂષણોને ડામવા પર મૂક્યો ભાર। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ કરી મુલાકાત। અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે ટેરિફ સમજૂતી પર હસ્તાક્ષર। ઇન્ડોનેશિયાથી આવતા માલ સામાન પર લાગશે 19% ટેક્સ, જ્યારે અમેરિકાથી ઇન્ડોનેશિયા નિકાસ થતા માલ સામાન પર નહીં લાગે કોઈ પણ ટેક્સ। ઉત્તર પ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત પહાડી વિસ્તારોના રાજ્યોમાં વરસાદનું એલર્ટ। મુશળધાર વરસાદના કારણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં તિગરા ડેમના ખોલાયા 5 દરવાજા। રાજ્યના 523 ડેમો સંપૂર્ણ સલામત અને સુરક્ષિત। ડેમ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં જાહેર કરાઈ વિગતો। 1 MCMથી વધુ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમો પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન સંપૂર્ણ સલામત હોવાનું તારણ। રાજ્યના 206 જળાશયોમાં કુલ 9,322 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ ડેમ વિસ્તારને આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટની કરી સમીક્ષા। ધરોઈ જળાશય આસપાસના વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટે આપ્યું સૂચન। વિવિધ 3 ફેઝમાં ₹1100 કરોડના ખર્ચે ઊભા કરાશે આધ્યાત્મિક, સાહસિક અને ઇકો ફ્રેન્ડલી ઝોન। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। આવતીકાલથી ઘટશે વરસાદનું જોર। ગઈકાલે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણામાં વરસ્યો ધોધમાર વરસાદ। પાટણ, ડેડિયાપાડા અને કપરાડામાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ। અંબાજીના દાંતામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસરની ઘટનામાં લેવાયા પગલાં। આદિજાતિ વિકાસ નિયામકે વેકરી આશ્રમ શાળાના 2 આચાર્યને કર્યા ફરજ મોકૂફ। ખોરાકી ઝેરની અસરના કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ પડ્યા હતા બીમાર। 1 વિદ્યાર્થીએ ગુમાવ્યો હતો જીવ। અને ભારત ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે વન ડે સિરીઝનો પહેલો મુકાબલો। T20 સિરીઝમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ટીમમાં ઉત્સાહ।